गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तमे सफलतापूर्वक धोरण 10 पास थईने धोरण 11 कॉमर्स में प्रवेश लीधो छे, बराबर। एटले हवे तमारे आगळ अभ्यास करवानो छे कॉमर्स फेकल्टी अंगे, बराबर। के हवे जे 1 થી 10 धोरण में तमे शीखीने आवेला छो एना करता तद्दन अलग प्रकारनी वस्तुओ भणवामां आवशे। मतलब के अहींयाथी तमारो आखो बेस पूरेपूरो शुं थशे, बदलाई जशे। तमारो जे गणित, विज्ञान, समाज विद्याना विषय आवता एना करता तद्दन जराक अलग प्रकारना विषय आवशे। टॉपिक हशे पण जराक अलग प्रकारना। मतलब के तमारे हवे थोड़ुंक एक लेवल उपर जराक जईने भणवानुं छे, बराबर। चलो सौथी पहेला तो धोरण तमे 11 में आवी गया, ते माटे बधाने कोंग्रेच्युलेशन। हवे आजे आपणे सौप्रथम तो तमने विषयो अंगेनी माहिती आपीश के कॉमर्स में तमारे कया कया विषयो भणवाना छे। ते विषयों में तमारो सौथी पहलो विषय आवशे नामाना मूळ तत्वो, बराबर। जेने शुं कहेवाशे, एकाउंट, बराबर। सौथी पहलो विषय नामाना मूळ तत्वो एने कहेवाशे एकाउंट। बीजो विषय तमारो आवशे आंकड़ाशास्त्र, अने एने कहेवाशे स्टेट, बराबर। अने आ बे विषय हूँ लईश पोते, बराबर। चलो त्रीजो विषय तमारो आवशे वाणिज्य व्यवस्था अने संचालन। अने एने कहेवाशे बीए। बीए एटले बिजनेस एडमिनिस्ट्रेशन, पण तमारे टूंकमां शुं कहेवाशे ने बीए। चौथो विषय है तमारो अर्थशास्त्र, बराबर। एने तमारे कहेवाशे इकोनॉमिक्स। आ बंने विषय तमारे लेशे नूतन टीचर। चलो पछी छे इंग्लिश, बराबर। ये तो तमने खबर ज छे इंग्लिश नु, तो ये तमारो कोण लेशे, मोनिका बेन। पछी छे गुजराती, ये तमारो लेशे विवेक सर। अने सातमो जे विषय छे तमारो कॉम्प्यूटर, ये लेशे तमारे तेजस सर, बराबर। एक नामाना मूळ तत्वोने शुं कहेवाय, एकाउंट। आंकड़ाशास्त्र ने सेट, वाणिज्य व्यवस्था ने संचालन एटले बीए, अर्थशास्त्र एटले इको, बराबर। आ 4 सब्जेक्ट तमारा माटे नवा छे। बाकी आ 3 तो तमे आगळ जे भणीने आवेला छो ए छे इंग्लिश, गुजराती अने कॉम्प्यूटर, बराबर। तो आटला सब्जेक्ट तमारे शुं करवाना छे, धोरण 11 में भणवाना छे, जेमां एकाउंट, स्टेट, बीए अने इको आ तद्दन नवा सब्जेक्ट छे तमारा माटे, बराबर। चलो तो आज आपणे शुरुआत करिए सौथी पहला आंकड़ाशास्त्रथी, बराबर। चलो तो आज आपणे जोईए आंकड़ाशास्त्र विषे। चलो विषय आंकड़ाशास्त्र, ચોપડી કાઢીને તમારે સૌથી પહેલો ચેપ્ટર જોઈએ આપણે માહિતીનું એકત્રીકરણ, બરાબર। એટલે માહિતીનું એકત્રીકરણનો મતલબ શું થાય કે માહિતીને ભેગી કઈ રીતના કરવી તે। એકત્રીકરણ એટલે ભેગું કરવું। સૌથી પહેલું ચેપ્ટર છે એટલે તમને આંકડાશાસ્ત્ર વિશે થોડીક માહિતી આપવામાં આવેલી હશે કે આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ, કોણે કરેલી, બરાબર। એ અંગેની તમામ માહિતીઓ અંદર આપેલી હશે। અને જે શબ્દ તમારે આગળ ચેપ્ટરમાં ઉપયોગમાં હશે એ તમામ પ્રકારના શબ્દો પણ તમને અહીંયા શું કરવામાં આવશે, સમજાવવામાં આવશે। ટોટલ 9 ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ, એ જે તમારું થિયરીનું ચેપ્ટર છે। બાકીના બધા ચેપ્ટર છે તમારે દાખલાને લગતા ચેપ્ટરો છે, બરાબર। તો આજે આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ માહિતીનું એકત્રીકરણ।
પહેલાં તમને આપેલું છે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. આ પેરેગ્રાફમાંથી અમુક ટૂંકા સવાલો જ ફક્ત પૂછાય છે, બરાબર. પહેલાં જે પેજ પર છે એમાંથી ફક્ત અમુક ટૂંકા સવાલો જ પૂછાશે. જે પૂછાય છે આપણે એ ખાસ ટીક કરી રાખવાના છે. મેં ટીક કરેલા જ છે. ચાલો જોઈએ. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્ત્વનું રહ્યું છે તેવી નોંધ મળે છે, બરાબર. ક્યારથી શરૂઆત થઈ ગઈ છે આંકડાશાસ્ત્રની? શરૂઆત મૌર્ય સામ્રાજ્યથી જ, બરાબર. તમને પૂછે તો ઈસવીસન પૂર્વે 321 થી 296. પૂરો મતલબ થાય ઈસવીસન પૂર્વે. ચાલો. મોગલ સમ્રાટ અકબરના શાસન 1596 થી 1597 દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઇને અકબરીમાં પણ જોવા મળે છે. આ સવાલ 100 ને 101% પરીક્ષામાં વારંવાર પૂછાય છે, બરાબર. તો આ સવાલ તમે પહેલાં ટીક કરી લો કે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ કઈ પુસ્તકમાં કરવામાં આવેલો છે અને એ પુસ્તકની રચના કોણે કરી? તો આંકડાશાસ્ત્ર પદ્ધતિનો ઉલ્લેખ આઇને અકબરી નામના પુસ્તકમાં કરવામાં આવેલો છે અને એ પુસ્તક લખેલું કોણે? અબુલ ફઝલ, બરાબર. અબુલ ફઝલ નામના વ્યક્તિએ લખેલું હતું, બરાબર. એટલે આ સવાલ ખાસ ટીક કરી રાખજો. પછી રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો. તમને પૂછે કે સ્ટેટિસ્ટિક્સ શબ્દનો ઉપયોગ ક્યારે અને કોણે સૌથી પહેલાં કરેલો હતો? તો ગોટફ્રીડ એકેનવોલે 1749માં. ટીક કરી રાખજો એને પણ. ચલો પછી આગળ છે. આની અંદર બીજી કોઈ અલગ માહિતી આપી નથી, પણ જો અહીંયા તમને કીધું સૌ પ્રથમ રચાયેલા આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં કરવામાં આવી હતી, બરાબર. તમને પૂછવામાં આવે સવાલ કે સૌ પ્રથમ આંકડાશાસ્ત્રીય સમિતિની રચના ક્યારે અને ક્યાં કરવામાં આવી? તો આંકડાશાસ્ત્રીય સમિતિની રચના ક્યારે? 1834માં લંડન ખાતે કરવામાં આવેલી હતી, બરાબર. નામ શું હતું? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ટીક કરી રાખજો એ પણ. અને મેઇન તમારો સવાલ, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? કાર્લ પિયર્સન. વિકલ્પમાં પૂછાય છે ખાસ. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ છે? તો 4 ઓપ્શન આપેલા હશે, તેમાં આવશે શું તમારે? કાર્લ પિયર્સન. કાર્લ પિયર્સને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટી આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી હતી, બરાબર. તો તમને પૂછવામાં આવે કે આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની સ્થાપના ક્યારે અને કોણે કરેલી, બરાબર. તો કોણે કરેલી હતી? કાર્લ પિયર્સને 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજના સૌ પ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રના વિભાગની સ્થાપના કરી, બરાબર. કોણે કરેલી હતી? કાર્લ પિયર્સને. આંકડાશાસ્ત્રીય વિષયના વિભાગની સ્થાપના કોણે કરેલી? કાર્લ પિયર્સન 1911માં. ચાલો હવે એની નીચેના પેરેગ્રાફમાં જો આંકડાશાસ્ત્રનો વિકાસ. તો ભારતમાં જાણીતા આંકડાશાસ્ત્રી PC મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના 1931માં કલકત્તા ખાતે થયેલી હતી.
બરાબર. તમને પૂછવામાં આવે ભારતીય આંકડાશાસ્ત્રીયની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવેલી? તો ક્યારે કરવામાં આવી છે? 1931માં. ક્યાં કરેલી છે? કલકત્તા ખાતે કરવામાં આવી છે. ચલો, આ સિવાયના બીજા બધા જે માહિતીઓ આપેલી છે એ માહિતી તમને પરીક્ષાની અંદર પૂછાતી નથી. બરાબર. જેટલી તમને ટીક કરાવેલી છે એટલી માહિતીમાંથી ટૂંકા સવાલ, વિકલ્પો, એવી બધી વસ્તુ શું કરવામાં આવે છે? વારંવાર ફરીને પૂછવામાં આવે છે. તો આટલી માહિતી જે ટીક કરાવેલી છે તમારે ખાસ વાંચવાની છે. અને 1 માર્કમાં અને વિકલ્પોમાં પૂછાય તો પહેલા ચેપ્ટરમાંથી આટલી અંદરથી શું થાય છે? પૂછી શકાય છે. ચલો હવે આગળ જોઈએ માહિતીઓ. ચલો હવે છે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સૌથી પહેલાં જોઈએ આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. મતલબ કે જેટલી વસ્તુ આપણી પાસે તપાસ કરવા માટે આવે, બરાબર, એ બધી વસ્તુને શું કહેવાશે? સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે કોઈક વ્યક્તિ તમને આપે કે આની અંદર 500 કેરી છે, બરાબર, એક ટોપલામાં 500 કેરી છે. 500 કેરીમાંથી સારી કેરીઓ તમારે શું કરવાની છે? પસંદ કરવાની છે. તો ટોટલ કેરી એક ટોપલીમાં કેટલી છે? 500. તો બરાબર, તો એને શું કહેવાશે? આપણે સમષ્ટિ. બરાબર. આપણી આજે અભ્યાસ હેઠળ કેટલી આવી કેરી? 500. મતલબ કે 500ને શું કરવાની છે? ચેક કરવાની છે. તો એ 500 કેરીને શું કહેવાય? સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા ઉદાહરણ તરીકે પણ તમને આપેલું છે, એક ફેક્ટરીના કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો તે ફેક્ટરીના બધા કામદારોના સમૂહ એ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે. બરાબર. એટલે કે એક કામદાર ફેક્ટરીની અંદર ધારો કે 500 કામદાર નોકરી કરે છે અને તમને એમ કહેવામાં આવે છે કે આ 500 કામદારના જીવન ધોરણ વિશે તમારે જાણકારી મેળવવાની છે. તો એક ફેક્ટરીના તમામે તમામ 500 કામદાર એ તમારા માટે શું બને? સમષ્ટિ બને છે. અને સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. દાખલા તરીકે મેં તમને કીધું હમણાં કે ફેક્ટરીમાં કેટલા કામદારો છે? તો 500. બરાબર. તો એ 500 કામદાર એ તમારું શું કહેવાય? સમષ્ટિનું કદ. બરાબર. જેટલી સંખ્યા હોય તેને કદ કહેવાય. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા n શાંત હોય તો તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહીશું. ચલો હવે તમને કહેવામાં આવે કે શાંત સમષ્ટિ. તો યાદ રાખવાનું, શાંત સમષ્ટિ કોને કહેવાય? કે જે સમષ્ટિને સંખ્યા વડે દર્શાવી શકાતી હોય અથવા તો શું, જેને ગણી શકાતી હોય. બરાબર. તો એને શું કહેવાય? શાંત સમષ્ટિ. જો અહીંયા 700 કામદારો છે તો 700 કામદારોને ગણતરી કરેલી છે. તો એ 700 કામદારને શું કહેવાય? શાંત સમષ્ટિ. અને શાંત સમષ્ટિને શું કહેવાશે? કેપિટલ N વડે દર્શાવવામાં આવે. વળી શાંત સમષ્ટિમાં કે જે સમષ્ટિમાં જે વસ્તુ આપણે તપાસ માટે આવેલી છે એ વસ્તુ આપણે ગણી શકાતી હોય એ બધીને શું કહેવાય? શાંત સમષ્ટિ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. બરાબર. શોર્ટકટમાં તમને ડાયરેક્ટ કહું ને તો તમને જે પેલી 500 કેરી એક ટોપલામાં હતી, મેં તમને શું કીધું? જેટલી કેરીઓ સારી હોય એને શું કરવાની? અલગ કાઢી નાખવાની છે. બરાબર. તો એ 500 કેરીમાંથી તમે 300 કેરી સારી હતી શું કરી? અલગ કાઢી લીધી. તો તમે જે 300 કેરીને અલગ કાઢી નાખો છો એને શું કહેવાશે? નિદર્શ. અહીંયા તમને એ જ કીધું છે કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમના સમૂહને આપણે કેટલા કેરી પસંદ કરી? સારી કેરીને શું કરી? પસંદ કરી લીધી. એ 300 કેરીને આપણે શું કરી? અલગ કરી દીધી. તો એ 300 કેરીને શું કહેવાશે? નિદર્શ. મતલબ કે જેટલી વસ્તુ તપાસમાં આવે, મતલબ કે 500 કેરી તપાસમાં આવી છે તો એ તપાસમાં જે કેરી આવે એને શું કહેવાય? સમષ્ટિ કહેવાશે. એ સમષ્ટિની કુલ સંખ્યા કેટલી છે? 500. એને કહેવાય સમષ્ટિનું કદ. 500 કેરી આપણે ગણી શકીએ છીએ એટલે સમષ્ટિ કેવી છે? શાંત. અને એમાંથી આપણે 300 કેરીઓને શું કરીએ છીએ? પસંદ કરીએ છીએ સારીને, તો એને શું કહેવાશે? નિદર્શ. એક જ ઉદાહરણ પરથી દરેક વસ્તુ શું થાય છે? અલગ આપણે તારવી શકાય છે. દાખલા તરીકે ઉપર દર્શાવેલ સમસ્યામાંથી જો કોઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે 150 કામદારોને પસંદ કરીએ તો પસંદ કરેલા 150 કામદારોને નિદર્શ કહેવાય. બરાબર. જે રીતે મેં તમને કેરીનું એક્ઝામ્પલ આપેલું હતું એ રીતે આ લોકોએ શાનું આપેલું છે? કામદારોનું લગ કે 700માંથી લોકોએ કેટલા પસંદ કર્યા? 150 કામદારને પસંદ કર્યા. તો એને શું કહેવાય? નિદર્શ. અને નિદર્શના કદને શું કહેવાશે? સ્મોલ n બરાબર 150. બરાબર. શાંત સમષ્ટિને શું કહેવાશે? કેપિટલ N. અને નિદર્શને શું કહેવાશે? સ્મોલ n. નિદર્શમાં પસંદ કરેલા એકમને નિદર્શ એકમ પણ કહેવામાં આવે છે. અહીંયા પસંદ પામેલા કામદારોએ
નિદર્શ માટેના એકમો બનશે. ચલો, કોઈપણ સંસ્થા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા નિદર્શના બધા જ એકમની તપાસનું આયોજન કરવામાં આવે. આવી તપાસ દ્વારા એકત્રિત થયેલા પરિણામના સમૂહને માહિતી કહે છે. આ ટીક કરી રાખજો, માહિતીની વ્યાખ્યા. બરાબર, શું કહેવા માગે છે વાઇટમાં કે કોઈ પણ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા નિદર્શના બધા એકમોનું તપાસનું આયોજન કરવામાં આવે છે. બરાબર, મતલબ કે જે પેલું આગળ જે તાર્યું આ ઉદાહરણ ઉપરનું કે જેમાં કર્મચારીઓ કેટલા હતા, 700 કર્મચારીઓ હતા. બરાબર, તો એ તપાસ માટે આપણી પાસે આવે છે. આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહે છે. તો આ 700 કર્મચારીઓમાંથી કોનું જીવન ધોરણ વધુ સારું છે, કોનું મધ્યમ છે અને કોનું નબળું છે, એમ 3 ભાગમાં શું કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે. અને વિભાજિત કરેલી માહિતી શું કરે છે, 700 કર્મચારીને અલગ અલગ ભાગમાં વિભાજિત કરે છે. તો એને શું કહેવાશે, માહિતી. બીજું ઉદાહરણ જે પેલું કેરીવાળું હતું એ જ પ્રમાણે. બરાબર, કે આપણે 500 કેરીઓને લાવેલા હતા, એક ટોપલામાંથી 500 કેરી, એમાંથી સારી કેરીઓ આપણે શું કરી, અલગ. તો કેટલી કેરીઓ સાઈડ ઉપર જાય છે, 300 કેરીઓ સારી હતી તેને શું કરી, આપણે અલગ કરી. તો બાકીની 200 કેરીઓ કેવી છે, ખરાબ છે. તો આ સારી કેરી અને ખરાબ કેરી આપણે બંનેને શું કરી છે, માહિતી મેળવી, તો જ આપણને ખબર પડે ને કે આમાંથી સારી કેટલી છે અને ખરાબ છે. બરાબર, તો આપણે જે તપાસ કરી અને એના આધારે આપણને જે ખબર પડી કે આટલી 300 કેરી સારી છે અને 200 કેરી ખરાબ છે, તો એને શું કહેવાશે, દરેકને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આગળ જોઈએ. સમષ્ટિ અથવા નિદર્શના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું રહે છે. એકમના આવા લક્ષણને આપણે ચલ તરીકે ઓળખીશું. બરાબર, કે એવું લક્ષણ કે જે દરેક વ્યક્તિ દીઠ શું થાય છે, બદલાતું રહે છે. દરેક એકમ અહીંયા કીધું છે, આપણે વ્યક્તિનું રાખીએ કે 2 વ્યક્તિ હોય તો બંને વ્યક્તિ કોઈ પણ દિવસ એક સરખી હોતી નથી. બંને કેવી હોય છે, એકબીજાથી તદ્દન અલગ અલગ હોય છે. તો એ લોકો શું છે, બંને જે વસ્તુ એકબીજાથી અલગ હોય, દાખલા તરીકે ફેસની વાત કરીએ તો 2 વ્યક્તિનો ફેસ કોઈ પણ દિવસ સરખો હોતો નથી. બરાબર, કોઈક લાંબો વ્યક્તિ હોય, કોઈ ટૂંકો હોય, બરાબર, કોઈ જાડો હોય, કોઈ પતલો હોય. તો એ દરેકને શું કહેવાશે, આપણે ચલ તરીકે ઓળખાય. બરાબર, જેની માહિતી આપણે મેળવી છે એ બધીને શું કહેવાશે, ચલ. તે સંખ્યાત્મક અથવા અસંખ્યાત્મક લક્ષણ હોઈ શકે. સંખ્યાત્મક મતલબ કે જેને સંખ્યામાં દર્શાવી શકાય, અને અસંખ્યાત્મકનો મતલબ થાય જેને સંખ્યામાં દર્શાવી શકાતું નથી એવા. જે ચલનું લક્ષણ અસંખ્યાત્મક હોય તેને શું કહેવાશે, ગુણાત્મક ચલ કહે છે. મતલબ કે આપણે વ્યાખ્યા જે બનાવી એ પ્રમાણે રાખવાનું. જે ચલને સંખ્યામાં, જે ચલનું લક્ષણ સંખ્યામાં દર્શાવી શકાતું નથી તેને શું કહેવાશે, ગુણાત્મક ચલ. દાખલા તરીકે માણસની બુદ્ધિ માપવી કેવી છે, અશક્ય છે. તો એને શું કહેવાશે, ગુણાત્મક ચલ. બરાબર, કે જેને સંખ્યામાં દર્શાવી શકાતું નથી. આવા ગુણાત્મક લક્ષણને આધારે ગુણધર્મ કહીશું. બરાબર, આપણે એને શું કહેવાય, ગુણધર્મ કહેવાય. ગુણધર્મના એકમોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. બરાબર, કે જેને સંખ્યામાં માપી શકાતું જ નથી એને શું કહેવાશે, ગુણાત્મક માહિતી. જે ચલના લક્ષણ સંખ્યાત્મક હોય તેને સંખ્યાત્મક ચલ કહીશું. મતલબ કે જેને સંખ્યામાં દર્શાવી શકાય તેને. બરાબર, દાખલા તરીકે એક ફેક્ટરીમાં 700 કામદારો છે. બરાબર, તો એને શું કહેવાય, 700 કામદારો આપણે સંખ્યા છે અને સંખ્યામાં માપી શકાય એવું છે. બરાબર, પછી એમાંથી તમને કહેવામાં આવે કેટલા વ્યક્તિઓ સારા છે તો એ પણ તમે માપી શકો. બરાબર, તો એ તમામ વસ્તુ કઈ કહેવાય, સંખ્યાત્મક માહિતી. અને આવા સંખ્યાત્મક ચલના એકમોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે. એટલે એના દ્વારા જે માહિતી મળે એને શું કહેવાય, સંખ્યાત્મક માહિતી. ચલો, અગાઉના ઉદાહરણમાં કામદારોની જાતિ સ્ત્રી પુરુષ અથવા તેમનું શૈક્ષણિક સ્તર વડે ગુણધર્મને લગતી માહિતી ગુણાત્મક માહિતી કહીશું. બરાબર, એટલે કે કામદારની જાતિ એટલે સ્ત્રી અને પુરુષ અલગ અલગ કરીએ. બરાબર, અને તેમનું શૈક્ષણિક સ્તર કે કેટલું ભણેલા છે તે, એને બધાને શું કહેવાશે, ગુણાત્મક માહિતી.
અને કામદારોની માસિક આવક અને ઉંમર વગેરે શું કહેવાશે? સંખ્યાત્મક ચલ. એટલે વ્યક્તિની ઉંમર આવશે, એનો પગાર. હવે પગારની બધી વસ્તુ શું છે? નાણાંમાં માપી પણ શકાય, ગણી પણ શકાય, બરાબર. એ બધી કઈ માહિતી કહેવાય? સંખ્યાત્મક માહિતી, બરાબર. પછી કેટલા ધોરણ સુધી ભણેલા છે, બરાબર, એ બધી કઈ કહેવાશે? તમારી ગુણાત્મક માહિતી. ચલો, આમ આપણે જોઈ શકીએ છીએ કે ગુણાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય છે. મતલબ કે જે ગુણાત્મક લક્ષણ છે એને શું કહે? ફક્ત જોઈ શકાય. દાખલા તરીકે એક વ્યક્તિની બુદ્ધિ બરાબર ચાલે છે, આપણે એને જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિ બુદ્ધિશાળી છે, પણ કેટલો બુદ્ધિશાળી છે આપણે માપી શકતા નથી. એટલે જ કીધું છે જો ગુણાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય. નિરીક્ષણ મતલબ કે જોઈ શકાય છે, પરંતુ કોઈ એકમ દ્વારા માપી શકાતું નથી, બરાબર. બુદ્ધિને આપણે માપી શકતા નથી. જ્યારે સંખ્યાત્મક ચલને કોઈ પણ એકમ વડે માપી શકાય છે, બરાબર. સંખ્યાત્મક એકમ છે આપણે શું કરીએ? કોઈ પણ રીતે માપી શકાય. દાખલા તરીકે ઊંચાઈ માપીએ તો સેન્ટીમીટર, ફૂટ એમાં માપી શકીએ આપણે, બરાબર. પછી આવકને રૂપિયાને તમને આપેલું છે જો. પછી વ્યક્તિની ઉંમર છે તો આપણે એને વર્ષમાં માપી શકીએ, મહિનામાં કેટલા મહિના છે એ પ્રમાણે કહી શકીએ, કેટલા દિવસ છે એ પ્રમાણે માપી શકીએ, બરાબર. અન્ય ઉદાહરણોમાં જેવા કે ધર્મ, શાકાહારી અને માંસાહારી જેવા ચલને આપણે ગુણાત્મક માહિતી કહેવાય, બરાબર. શાકાહારી છે અને માંસાહારી છે, આ બધી વસ્તુ શું છે? તમારા ધર્મ, શાકાહારી છે કે માંસાહારી છે, બધી વસ્તુ જે અલગ પડે છે એને શું કહેવાય? ગુણાત્મક માહિતી. વ્યક્તિના ગુણ દર્શાવે છે. જ્યારે કંપનીનો નફો, જાહેરાતનો ખર્ચ વગેરે ચલને સંખ્યાત્મક માહિતી કહેવાય. મતલબ કે વર્ષ દરમિયાન કંપનીનો કેટલો નફો થાય એને આપણે આંકડામાં દર્શાવી શકાય. જાહેરાતનો ખર્ચ મતલબ કે એડવર્ટાઇઝમેન્ટ માટે આપણે કેટલો ખર્ચ કરેલો છે એ ખર્ચ પણ આપણે શું કરી શકાય છે? આંકડા વડે દર્શાવી શકાય. તો એને શું કહેવાય છે? સંખ્યાત્મક માહિતી વડે દર્શાવી શકાય છે, બરાબર. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી અહીંયા પૂરું થાય છે. એક વસ્તુ યાદ રાખવાનું, સંખ્યાત્મક માહિતી એટલે જે માહિતીને સંખ્યા વડે દર્શાવી શકાતું હોય એને સંખ્યાત્મક માહિતી કહેવાય. અને ગુણાત્મક માહિતી કે જેને સંખ્યા વડે માપી શકાતું નથી, ફક્ત નિરીક્ષણ કરી શકાય છે પણ માપી શકાતું નથી, તો એને શું કહેવામાં આવે છે? ગુણાત્મક ચલ વડે દર્શાવવામાં આવે છે. ચાલો, હવે આપણે ઉપર શોધેલું હતું કે માહિતી વિશે સમજેલા હતા, બરાબર. હવે માહિતીના પાછા બે પ્રકાર આવશે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ચાલો જોઈએ આપણે. કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ. મતલબ કે આપણે કોઈ પણ વસ્તુ તપાસીએ તો એના દ્વારા આપણને જે માહિતી મળે છે એ તદ્દન સાચી અને કેવી હોય છે? યોગ્ય હોવી જોઈએ. પછી ખોટી અને આશરે જ તમે માહિતી લખો એ ચાલશે નહીં તો ઉપયોગી અને સ્વીકૃત તારણો મેળવી શકાતા નથી. જો ખોટી માહિતી જો આપણે લખીએ તો આપણે જે તારણો છે એ તારણો યોગ્ય રીતે આપણે સાબિત કરી શકતા નથી. જો માહિતી પ્રાથમિક માહિતી અથવા ગૌણ માહિતી હોઈ શકે. માહિતીના પ્રકાર કેટલા? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. ચાલો, સૌથી પહેલાં જોઈએ આપણે પ્રાથમિક માહિતી કોને કહેવાય તે. ચાલો, તમને કીધું છે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે, બરાબર. જે સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત માહિતી મેળવેલી હોય, બરાબર, કે એના વિશે આગળ કોઈએ પણ માહિતી આપેલી નથી, એ વ્યક્તિ પોતે જ સંશોધન કરે છે અને માહિતી આપે છે, તો એને શું કહેવાશે? પ્રાથમિક માહિતી. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે. ન્યૂટન ઝાડની નીચે બેસેલા હતા, તમને ખબર છે, ઉપરથી સફરજન નીચે પડે છે અને પછી એ મનમાં વિચારે છે કે સફરજન નીચે જ કેમ આવે છે, ઉપર કેમ નથી જતું, બરાબર. તો એના આધારે એણે શું કર્યું છે? ગુરુત્વાકર્ષણના બળનો નિયમ આપેલો. તમે વિજ્ઞાનમાં તમે ભણીને આવેલા છો. તો એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ કોણે આપેલો? ન્યૂટને, બરાબર. તો ન્યૂટને સૌ પ્રથમ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપેલો. તો એ માહિતી કઈ થઈ ગઈ? પ્રાથમિક માહિતી. હવે એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આજે તમે વિજ્ઞાનની ચોપડીમાં ભણો છો, મતલબ કે એ તો જે તમે ભણેલા એ વસ્તુ તો આગળ શોધાઈ ગઈ છે પહેલેથી, બરાબર. તો ન્યૂટને એ માહિતી આપી, તો ન્યૂટનવાળી માહિતી તમને કઈ કહેવાશે? એ પ્રાથમિક માહિતી કહેવાય. અને આજે તમે એ માહિતી બધા ભણો છો એ બધી કઈ કહેવાશે? ગૌણ માહિતી, બરાબર, અથવા તો ગૌણ માહિતી કહેવાય. દાખલા તરીકે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આનું ફૂલ ફોર્મ પૂછાય છે, ટીક કરી રાખજો. NSSOનું ફૂલ ફોર્મ દ્વારા એકત્રિત કરાયેલ માહિતી ભારતની વસ્તી ગણતરીની માહિતી અને ભારતના રજિસ્ટર ઓફિસ
ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને પ્રકાશિત કરેલા આંકડાને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. હવે તમને પણ ખબર છે કે આપણા દેશમાં દર 5 વર્ષે શું કરવામાં આવે છે? વસ્તી ગણતરી કરવામાં આવે, બરાબર. તો વસ્તી ગણતરી કોણ કરે છે? સરકાર. સરકાર મતલબ કે કયું ખાતું? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, NSSO. એ શું કરે છે કે દેશમાં ટોટલ વસ્તી ગણતરી કેટલી છે ને, ટોટલ એ વસ્તીની શું કરે? ગણતરી કરે. એમાંથી દર વર્ષે અથવા તો દર 5 વર્ષે કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામે છે અથવા કેટલા વ્યક્તિઓ જન્મ લે છે, એ માહિતી શું કરે? લોકો મેળવે છે, બરાબર. તો એ સરકાર દ્વારા જે આ માહિતી મેળવવામાં આવે વસ્તી ગણતરીની, વસ્તીઓ કેટલી છે આખા દેશમાં, તે કેટલી વ્યક્તિ વર્ષમાં જન્મે છે અથવા તો કેટલી મૃત્યુ પામે છે, એ માહિતી જે એકત્રિત કરે એ બધી માહિતી કઈ કહેવાશે? પ્રાથમિક માહિતી. ચલો પછી જોઈએ આપણે ગૌણ માહિતી. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધન દ્વારા એકત્રિત કરેલ માહિતીનો ઉપયોગ કરે તો તેને શું કહેવાશે? ગૌણ માહિતી બની જાય. દાખલા તરીકે સરકારે વસ્તી ગણતરી કરી નાખી, બરાબર. જન્મદર, મૃત્યુદર કેટલો છે બધું વસ્તુ નક્કી કરીને ચોપડામાં લખી દીધું. હવે કોઈક કારણસર તમને કોઈ વ્યક્તિ પૂછે કે આપણા દેશમાં વસ્તી ગણતરીમાં કુલ આંકડો કેટલો, બરાબર, અને સુરતમાં ટોટલ વસ્તી કેટલી છે, બરાબર. એવી રીતના તમને કોઈક આંકડાઓ પૂછે તો તમે હવે આખા સુરતની વસ્તી ગણતરી કરવા જવાના છો? તો નહીં. તમે જાઓ છો કે તમે આખા દેશની વસ્તી ગણતરી કરવા જવાના છો? તો નહીં, બરાબર. તમે શું કરશો? સરકારે જે માહિતી એકત્રિત કરેલી છે એ માહિતી પરથી તમે શું કરશો? એનો ઉપયોગ કરીને તમે જણાવશો. તો સરકારે જે માહિતી એકત્રિત કરેલી હતી અને પોતાના ચોપડામાં લખેલી એ બધી માહિતી કેવી હતી? પ્રાથમિક. હવે એ જ માહિતી પરથી તમે એનો ઉપયોગ કરો છો માહિતીનો, તો એ બધી માહિતી કઈ થઈ ગઈ? તમારી ગૌણ માહિતી, બરાબર. સરકાર માટે એ પ્રાથમિક કહેવાય, તમારા માટે એ માહિતી કેવી કહેવાય? ગૌણ. કારણ કે તમે પોતે શોધેલી નથી, તમે કોઈક બીજાની માહિતીનો ઉપયોગ અહીંયા કરેલો છે. લખેલું છે જો, સંશોધક દ્વારા એકત્રિત કરેલ માહિતીનો ઉપયોગ કરે, આવી માહિતીનો ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે કઈ માહિતી બને છે? ગૌણ માહિતી. મતલબ કે માહિતી તો એક જ છે પણ બંને વ્યક્તિઓ માટે શું બને છે? અલગ અલગ. એક માટે પ્રાથમિક તો બીજા માટે ગૌણ. ભારતની રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલ ભારતના મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી ફરી વખત UNO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ટીક કરી રાખજો આ પણ, દ્વારા UN સ્ટેટિસ્ટિક અપડેટ્સમાં પ્રકાશિત કરવામાં આવે છે. અહીંયા UNO માટે આ માહિતી ગૌણ માહિતી બને છે. મતલબ કે તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, પ્રાથમિક માહિતીનું ઉદાહરણ કહે તો સરકાર દ્વારા જે વસ્તી ગણતરીનો કરવામાં આવે તો એને કઈ કહેવાય? પ્રાથમિક માહિતી. અને આ વસ્તી ગણતરીના આંકડા અન્ય કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરે તો એ વ્યક્તિ માટે શું બને છે? એ ગૌણ માહિતી બને છે, બરાબર. તો આ થઈ ગયું તમારી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તમારે ધ્યાનમાં આટલી વ્યાખ્યા રાખવાની છે. કઈ કઈ? એક તો સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? ગુણાત્મક માહિતી કોને કહેવાય? સમષ્ટિ કોને કહેવાય? સમષ્ટિનું કદ, નિદર્શનું કદ, માહિતી, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, બરાબર. આ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. હવે આગળ જ્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચે તફાવત શું છે તે, બરાબર. ચાલો.